5મી સદીમાં ગુપ્ત વંશના મહાન સમ્રાટ કુમારગુપ્ત પ્રથમે ભારતની ધરતી પર નાલંદા વિદ્યાલયની સ્થાપના કરી। નાલંદામાં પ્રવેશ સહેલો નહોતો। અહીં ગુરુઓ દ્વારા કઠિન પ્રશ્નો પૂછાતા અને માત્ર તેજસ્વી તથા અનુશાસિત વિદ્યાર્થીઓને જ ભણવાની મંજૂરી મળતી। અહીં માત્ર બૌદ્ધ ધર્મ નહીં, પરંતુ વેદ, ઉપનિષદ, ગણિત, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ખગોળ વિજ્ઞાન અને આયુર્વેદ જેવી અનેક વિદ્યાઓ ભણવાતી। ચીન, તિબેટ, કોરિયા, જાપાન અને શ્રીલંકાથી વિદ્યાર્થીઓ હજારો કિલોમીટર મુસાફરી કરીને નાલંદા પહોંચતા। નાલંદાનું મહાન પુસ્તકાલય ધર્મગંજ હજારો દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતોથી ભરેલું હતું। જ્ઞાનનો સાચો ખજાનો। 5મી થી 12મી સદી સુધી નાલંદા એશિયાનું સૌથી મોટું અને પ્રભાવશાળી શૈક્ષણિક કેન્દ્ર બની રહ્યું। ઈસવીસન 1193માં બખ્તિયાર ખિલજીના આક્રમણે નાલંદા વિદ્યાલયને આગમાં સળગાવી દીધું હોય। કહેવાય છે કે પુસ્તકાલય અનેક મહિના સુધી બળતું રહ્યું। ભલે નાલંદા ધરાશાયી થયું, પરંતુ તેનું જ્ઞાન, તેની વિચાર